અત્યારે જો આપણે અમારા વરાદા ભાઈ આવી ગયા છે લગ્ન કરવા. લગ્ન કરી નાખવાના. તમે આવડાશો હું તો રોજ હાલ મને જમ્યા પછી આળા ચડે એનું શું કરું? આઠે જમી લો કલાક હું તમે હજમ કરી લો તોય જવાય. કાલે ક્યાંક લઈ જાવ દેવા તમને. કાલે આપણે વેલામ જઈએ બધે ભાઈઓને. અને અમારા બંસીબેન આવે છે. બંસીબેન જમવાનું બાકી છે, ભૂખ લાગી તો મિત્રો આપણે હવે જમી લીધા છે. મેડમ ને એને બાકી છે. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને અમારા બંસીબેન બેસી ગયા છે. તારે આવવાનું છે લગ્નમાં? તમારે બે આવવાના છો? હે દઉં તું આવવાનો છે? તારે આવવું છે? તાર લગ્નમાં આવવું છે? અરે વાહ વાહ, અરે વાહ, મને દે ને. એમ તો દેવામાં તો સારો છે. તો આપણે એક મિત્રના મેરેજ છે ત્યાં જવાનું છે. તો મેડમ તૈયાર થઈ ગયા છે, જોઈએ આપણે. તૈયાર થઈ ગયા? ઠીક, શા બનાવો છો એમ ને? રાયા બધા તૈયાર થઈ ગયા છે. રૂપા, પછી સંતોષભાઈ, આરાધનાબેન ને બંસીબેન. શા પી નાખી થોડીક, લાવો. તો આપણે શા પીને પછી નીકળી છીએ લગ્ન છે એમાં જવા માટે. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો. અત્યારે જો આપણે અમારા વરાદા ભાઈ આવી ગયા છે લગ્ન કરવા. લગ્ન કરી નાખવાના. થાય ને? તો લગ્ન કરવા આવ્યા છે. થોડીક વાર પછી તમને પાછા બતાવી. એક મિત્રના મેરેજમાં આવી ગયા છે. અમારે મેડમ છે ને સંતોષભાઈ છે. જમવાનું બાકી છે કે? બાકી છે. તમે જમી લીધું? આપણે જમવાનું બાકી છે. અને અમારા બંસીબેન આવે છે. બંસીબેન જમવાનું બાકી છે, ભૂખ લાગી તો મિત્રો આપણે હવે જમી લીધા છે. મેડમ ને એને બાકી છે. તો થોડીક વારમાં જમી લઈ પછી જઈ અને આપણે જઈએ છીએ ત્યારે ઘરે. તમે વહી આવજો રિક્ષામાં. ઓકે, હાલો વાંધો નહીં. હાલો સંતોષભાઈ, આપણે નીકળીએ. ફાઇનલી મિત્રો જો આપણે મેરેજ કરીને આવી ગયા છીએ. બંસીબેન, મેડમ, સંતોષભાઈ અને મજા આવી ગઈ ને જમવાની? મજા આવી. કેમ જમવાનું કેમ હતું? મસ્ત. હે બંસી ત્યાં કેટલો ખાધો? આપણે જ ભૂકા કાઢી નાખ્યા. આપણે પરબારું જમવાનું હતું એટલે આપણે જમવા જઈને ભૂકા કાઢી નાખીએ, એવું બધું છે. અત્યારે જો આપણે જમી લીધું છે અને બંસીબેન આવી ગયા છે. તારે ત્યાં નથી થવાનું? આપણે 2 વાગે જવાનું છે. આ તો ઝડપ રખાય ભાઈ, કોકની ને જવું હોય ને તો ઘડીક બે આવી. તારે આવવાનું છે બંસી? તમારે આરાધના બેન નથી? તમને બધાને બળ પડે કેમ મારી યાર? તને બળ નથી પડતું ને તો હું એકલો બેસી ગયો. તો અમારી એક જગ્યાએ મિત્રની ત્યાં બેસવા જવાનું છે. થોડીક વારમાં જઈ અને બેનું બે અમારે ઘેરે રહી છે. મેડમ હવે જટા બટા વડા જટા બટા હરકે કરી નાખો. હા, તો થોડીક વારમાં હવે જઈએ છીએ બેસવા માટે. મિત્રો અત્યારે જો અમારે સંતોષભાઈની વાટે છે. અમારે મેડમ થઈ ગયા છે ત્યાર. કરી દીધો હો નહોતો? તારી વાટે જ છે એને કે? તો સંતોષભાઈને ફોન કરી દીધો છે, ગામમાં ગયો છે. તો અમે 2 જણા વાટે છે એને. આવે એટલે આપણે જઈ બેસવા. મેડમ તૈયાર થઈ ગયા સરસ મજાના. કેવું મસ્ત લાગે, આમ ત્યાર રહેવાય. તો હાલો સંતોષભાઈ આવે પછી આપણે નીકળી છીએ. પછી ત્યાં જઈને તમને થોડું ઘણું બતાવી. હું બપોર જમીને કેટલી માણસને ઊંઘ આવતી હોય, હુઈ જાય, આળો કરે, બહારનું ખાઈ નથી કેતા. પણ તે પાસ ત્યાં બહારનું ખાવાનું સારું હતું તો ભૂકા બોલાવી દીધા છે ને. પણ પેલા મારી વારે વાત તો પૂરી સાંભળો. વરાજો મળ્યો હતો? આમ કીધું હતું આવો તો ન કે વરાજો. પછી આવીને એમ થાય હુઈ જાઓ. હુઈ જાય તો 2 બ્લાઉઝ દેવાના હતા. આવીને પછી 2 બ્લાઉઝ સીવા એટલે પછી રસોઈને મોડું થયું એટલે કામ રખડી ગયું બધું. બરાબર. આવીને ઘડી આળા કીધી હોય ને આપણે એમ આખી રાત તો હોઈ રહેશો, નાખોડા ઢળતી હોય. ભગવાનની હાટું તો રાત આપી છે હુવા. મને એને ખબર છે કે આ હું એની નામ એટલે રાત આપું. તો આપણે પછી આરામ કરી લેજે. હવે 2-3 દી છે પછી તો તારે કામ થોડુંક ઓછું તો ખાય ને. ઓછું રાખું પણ મહેમાનમાં કામ નથી થતું. બરાબર બરાબર, દેવાનું હોય લગન. વાંધો નહીં. તો એવું બધું છે મિત્રો. હવે આપણે બસ જો સંતોષભાઈ આવી ગયા છે ને હવે આપણે નીકળી છીએ અમારા મિત્રની ઘરે બેસવા માટે. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો. તો મિત્રો આપણે જો અત્યારે બેસીને આવી ગયા છીએ અને આ જે અમારે બધે જાગે છે. જો તો આ 10 વાગ્યા તો હજી તમને લાગે આને કોઈ નીંદર નથી આવતી. પાણી પીઓ. ચાલો આપણે પાણી પી લઈએ.
મને એમ તો બેનું હોઈ ગઈ છે હજી બેનું જાગે છે આવું બધું છે 10:30 છે અત્યારમાં કોઈ તો 10:30 થઈ ગયા તો હવે વહેલા હોઈ જાય ને વહેલા જાગવા મળે પછી 10 વાગ્યા સુધી પીડ્યા રહે એ તો પડ્યા ને કાલ રવિવાર છે રજા છે વન કર બંસીની અંદર આવી છે એટલે હવે મને એમ કે તું હુઈ જા હવે આગળ આવ્યા એટલે હોવાની તૈયારી ફટોફટ કરશે કા હવે હુરાઈ દે મને હોતે કા તો મિત્રો એવું બધું છે અમારા ભાઈબંધીને બેસવા જવાનું હતું એ વરદ દીધા કહેતા આજ મેળ આવ્યો કા તમે આવડાશો હું તો રોજ હાલ પણ મને જમ્યા પછી આળા ચડે એનું શું કરું હાડા હાડે જમી લો કલાક તમે હજમ કરી લો તોય જવાય કાલે ક્યાંક લઈ જાવ દેવા તમને કાલે આપણે વેવાય વેલામાં જઈએ બધે જાવું જ ભાઈઓને પડે. તો કાલે અમારા બે ભાઈઓના સસરા છે ગામમાં ને ગામમાં ત્યાં આટો મારી આવી અને તમને એના ઘર બતાવી આની ઘરે બતાવવાનું હતું પણ વાતો કરવામાં બધું ભૂલાઈ ગયું વિડીયો શૂટ કરતા જ ભૂલાઈ ગયું કા મને એમ કે મોબાઈલ કાઢ્યો તો પાછું હું ઘડી કરી લેવાનું ઘડી પછી વાતો લાગી ગયા એટલે ભૂલાઈ ગયું મને એ કે યાદ ન કરાવે પછી મગજમાંથી મને વી ગયું એમ તો કહો વાતો કરતા હતા આપણે તો પછી ભૂલાઈ જાય ને વાતોમાં બાયું બાયું ભેગી થઈ એટલે નક્કી જ ન રહે કા તો તમને ક્યાં નક્કી હતું આજ તમારે તમને ભૂલાઈ ગયું કે નહીં આપણે યાદ કરાવી દેવાય તો થાય હવે બીજી વાર કાલ વાત હવે કાલ બેહવા લઈ જાવ ને તમને તો મિત્રો આ વિડીયો આપણે એન્ડ કરવાનો છે જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુર દાદા આવજો બાય બાય